Hello students, welcome to digital classroom of CCSIT. So today we will start with experiment number 8, that is isolation of lactose non-fermenter mutant of E. coli by physical mutagenesis, and it belongs to paper number 503, that is molecular biology and bioengineering. So introduction. Mutation refers to any heritable change in the base sequence of a DNA molecule. Initially આપણે આગળના એક્સપેરિમેન્ટની અંદર મ્યુટેશન, મ્યુટાજન, મ્યુટાજીનેસિસ એ બધી ટર્મ છે એ ક્લિયર કરેલી છે. ઓકે, વન્સ અગેન રિપીટ કરીએ. સો a mutagen is a physical or chemical agent that cause mutation to occur or increase the frequency of their occurrence. Or simply આપણે એવું કહી શકીએ કે mutagen is an agent which leads to mutation in the DNA sequence. And the mutagenesis is the process of producing mutation. If the mutation occur in nature without an addition of a mutagen, it is referred to as spontaneous mutation. Right? આપણે એને two class ની અંદર divide કરેલા હતા. Mutation two type નો હોઈ શકે, induced and spontaneous. So induced type શું છે? और સ્પોન્ટેનિયસ ટાઈપ શું છે? તો કે સ્પોન્ટેનિયસ મ્યુટેશન કેવું છે? તો કે એની અંદર આપણે કોઈ પણ ટાઈપના મ્યુટાજન એડ નથી કરતા, નેચરલી મ્યુટેશન થશે તો એને કહેશું સ્પોન્ટેનિયસ ટાઈપ ઓફ મ્યુટેશન. એન્ડ ધ રિઝલ્ટિંગ મ્યુટન્ટ્સ આર સ્પોન્ટેનિયસ મ્યુટન્ટ્સ. એન્ડ ઇફ ઇટ ઇઝ કોઝડ બાય મ્યુટાજન, ધ પ્રોસેસ ઇઝ ઇન્ડ્યુસ્ડ મ્યુટાજીનેસિસ. ઇન્ડ્યુસ્ડ મ્યુટાજીનેસિસ છે એ તો કે આપણે આર્ટિફિશિયલી કરાવશું અને એની અંદર તો કે કોઈ પણ ટાઈપના મ્યુટાજન છે એ એડ કરશું. તો એ જે ટાઈપ છે એને કહેશું ઇન્ડ્યુસ્ડ મ્યુટેશન ઓર ઇન્ડ્યુસ્ડ મ્યુટાજીનેસિસ. આજે આપણે જે એક્સપેરિમેન્ટ કરવાના છીએ એ સ્પોન્ટેનિયસ છે કે ઇન્ડ્યુસ્ડ? ધ આન્સર ઇઝ ઇન્ડ્યુસ્ડ મ્યુટાજીનેસિસ. ફિઝિકલ ટાઈપ જે આપણે કરવાના છીએ એનો આન્સર શું આવશે? ફિઝિકલી આપણે જે પરફોર્મ કરાવીએ છીએ એ ઇન્ડ્યુસ્ડ ટાઈપ છે, સ્પોન્ટેનિયસલી થતું નથી, આપણે આર્ટિફિશિયલી કરાવશું એટલા માટે. દેન ઇન્ડ્યુસ્ડની અંદર પણ ટાઈપ્સ ઓફ મ્યુટાજન કે આપણે આર્ટિફિશિયલી તો કરવાના જ છીએ, પણ એની અંદર જે મ્યુટાજન એડ કરવાના છીએ, જે યુઝ કરવાના છીએ એ પણ કેવો? તો કે થ્રી સબ ટાઈપની અંદર ડિવાઈડ થશે. ફોર એક્ઝામ્પલ ફિઝિકલ મ્યુટાજન, કેમિકલ મ્યુટાજન એન્ડ બાયોલોજિકલ મ્યુટાજન. ફિઝિકલ મ્યુટાજન મીન્સ તો કે કોઈ પણ ફિઝિકલ એજન્ટ. કેમિકલ મ્યુટાજન મીન્સ તો કે એની અંદર કોઈ પણ ટાઈપના કેમિકલનો યુઝ કરશું. અને બાયોલોજિકલ મ્યુટાજન તો કે કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમનો એઝ અ મ્યુટાજન યુઝ કરશું. તો આ જે ત્રણ મ્યુટાજન છે બરાબર, એનો એઝ આપણે મ્યુટાજન યુઝ કરી શકીએ ઇન્ડ્યુસ્ડ ટાઈપની અંદર. બટ આપણે જે કરવાનું છે કયું છે? તો કે ફિઝિકલ મ્યુટાજન. ફર્સ્ટ તો કે ઇન્ડ્યુસ્ડ ટાઈપ ઓફ મ્યુટાજીનેસિસ, એની અંદર આપણે જોશું ફિઝિકલ મ્યુટાજનનો યુઝ. ઓકે, આપણે જે ત્રણ કેટેગરી જોઈ એના એક્ઝામ્પલ જોઈ લઈએ. કે મ્યુટાજન છે તો કે કોઈ પણ એવો એજન્ટ કે જે ડીએનએની જે સિક્વન્સ છે એની અંદર ચેન્જ કરી શકે, એ એજન્ટને કહેશું મ્યુટાજન. હવે એની અંદર આપણે એવું કીધું કે ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજિકલ કોઈ પણ એજન્ટ હોઈ શકે. તો ફિઝિકલની અંદર આપણે કોને એઝ અ મ્યુટાજન કન્સિડર કરી શકીએ? તો કે નંબર 1 ઇઝ રેડિયેશન એન્ડ નંબર 2 ઇઝ હીટ. દેન કેમિકલની અંદર તો કે વાસ્ટ વેરાયટી આપણને જોવા મળે, દેટ ઇઝ બેઝ એનાલોગ, આલ્કલાઇટિંગ એજન્ટ્સ, ઇન્ટરકેલેટિંગ એજન્ટ્સ, ડીએમિનેટિંગ એજન્ટ્સ એન્ડ મેટલ આયન્સ એઝ અ મ્યુટાજન. અને બાયોલોજિકલની અંદર તો કે વાયરસીસ, બેક્ટેરિયા એન્ડ ટ્રાન્સપોઝોન ઓર ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ્સ. તો આ બધા જ જે અહીંયા બતાવેલા છે એ શું છે? એઝ અ મ્યુટાજન. હવે એની અંદર આપણે પર્ટિક્યુલર જોવાનું છે ફિઝિકલ એજન્ટ. તો ફિઝિકલની અંદર આપણે કન્સિડર કરશું રેડિયેશન. તો રેડિયેશન્સ આર ધી ફર્સ્ટ મ્યુટાજેનિક એજન્ટ રિપોર્ટેડ ઇન 1920. એન્ડ ફોર એક્ઝામ્પલ તો કે યુવી રેઝ, એક્સ રેઝ, આલ્ફા રેઝ, ન્યુટ્રોન્સ એન્ડ અધર આયોનાઇઝિંગ એન્ડ નોન આયોનાઇઝિંગ રેડિયેશન આર મ્યુટાજેનિક. ફિઝિકલ એજન્ટની અંદર આપણે જોયું રેડિયેશન એન્ડ હીટ, પણ એની અંદર આપણે કોની અંદર ફર્ધર મૂવ થાય છે? રેડિયેશનની અંદર.
બીકોઝ આપણે કઈ મેથડ સ્ટડી કરવાના છીએ? યુવી મ્યુટાજીનેસિસ. તો યુવી મ્યુટાજીનેસિસ કોની અંડર આવશે? તો કે રેડિયેશન જે કેટેગરી છે ફિઝિકલ એજન્ટની અંદર એની અંડર આવશે. એટલા માટે આપણે સ્ટડી શું કરીએ છીએ? રેડિયેશન. તો રેડિયેશન શું છે? તો કે ફર્સ્ટ મ્યુટાજેનિક એજન્ટ કે જે 1920 ની અંદર ફર્સ્ટ રિપોર્ટેડ થયું હતું. હવે એની અંદર ફર્ધર ટુ ટાઈપ પડશે, આયોનાઇઝિંગ એન્ડ નોન આયોનાઇઝિંગ. આયોનાઇઝિંગ એટલે કેવું ટાઈપનું રેડિયેશન? તો કે એ રેડિયેશન જ્યારે પડશે અથવા તો જ્યારે જનરેટ થશે ત્યારે પર્ટિક્યુલર શું જનરેટ કરે? આયન્સ જનરેટ કરે. એટલા માટે જેને શું કીધું? આયોનાઇઝિંગ. બીકોઝ એની અંદરથી ફ્રી રેડિકલ્સ ઓર આયન્સ જનરેટ થાય. ફોર એક્ઝામ્પલ તો કે એક્સ રેસ, યુવી રેસ, ગામા રેસ, કોસ્મિક રેસ, આ બધા જ શું છે? તો કે આયોનાઇઝિંગ રેડિયેશન. અને નોન આયોનાઇઝિંગ ની અંદર તો કે એની અંદર કોઈ પણ ટાઈપના આયન્સ જનરેટ થતા નથી. ફોર એક્ઝામ્પલ ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ્સ એન્ડ રેડિયો વેવ્સ એન્ડ મેની મોડ્સ. તો આ હતું રેડિયેશન. હવે એના પછી આપણે જોઈએ યુવી રેસ. તો યુવી રેસ શું છે અથવા તેની રેન્જ શું છે? તો કે યુવી રેસ ધેટ ઇઝ અલ્ટ્રાવાયોલેટ લાઇટ is the part of electromagnetic spectrum between 200 and 400 nanometer. જે બધા અલગ અલગ વેવ્સ છે બરાબર એને કમ્બાઇન્ડલી કહેશું ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. અને એ ઈચ એન્ડ એવરી વેવ્સ છે એને પર્ટિક્યુલર એની શું હશે? વેવલેન્થ. તો આપણે યુવી ની વેવલેન્થ કેવી હોય અથવા તેની રેન્જ કેવી હોય? તો કેટલી રેન્જ આવશે? તો કે બિટવીન 200 નેનોમીટર ટુ 400 નેનોમીટર યુવી રેઝ છે એની સ્પેક્ટ્રમ અથવા તેની વેવલેન્થ છે. વિથ ધી શોર્ટર વેવલેન્થ ધેન વાયોલેટ ઓફ વિઝિબલ સ્પેક્ટ્રમ. બીકોઝ વિઝિબલ સ્પેક્ટ્રમ કેટલું છે? 400 ટુ 700. સો 400 છે એના નજીક છે યુવી રેઝ નો બરાબર, કેમ કે 200 ટુ 400 નો સ્પેક્ટ્રમ છે. એટલા માટે જેને શું કીધું? અલ્ટ્રાવાયોલેટ. કેમ કે વિઝિબલ નો ફર્સ્ટ શું આવશે? વાયોલેટ. Then this range is further divided into 3 types. UV rays છે એનો સ્પેક્ટ્રમ આપણે કીધું 200 ટુ 400. તો હવે આ જે UV rays છે એને પણ આપણે 3 કેટેગરીની અંદર ડિવાઈડ કરશું અકોર્ડિંગ ટુ ઇટ્સ વેવલેન્થ. એના વેવલેન્થ અકોર્ડિંગ આપણે એને 3 પાર્ટની અંદર ડિવાઈડ કરશું. That first one is short wave or UVC. Simply UV light છે ને કહેશું UVA, B and C. So C છે એને શું કહેશું? શોર્ટ વેવ. અને એની વેવલેન્થ છે 200 ટુ 280 નેનોમીટર. અને જેમ શોર્ટ વેવ એમ એની એનર્જી છે એ હાયર. શોર્ટ વેવલેન્થ એની એમ એનર્જી શું હશે? હાયર. અને લિથાલિટી પણ યુવીસી છે એની વધારે હશે. દેન મિડલ વેવ. મિડલ વેવ મીન્સ યુવીબી. યુવીબી ની રેન્જ કેટલી છે? 280 ટુ 315 નેનોમીટર. એન્ડ લોંગ વેવ 315 ટુ 400 નેનોમીટર. ધેટ ઇઝ યુવીએ. અને એ ઓલમોસ્ટ તો કે વિઝિબલ લાઇટ જે છે એના નજીકનો સ્પેક્ટ્રમ છે બરાબર. એટલે લિથાલિટી અકોર્ડિંગ સ્ટડી કરીએ તો સી છે એ કેવું છે? મોર લિથલ. એની કમ્પેરિઝનમાં બી છે એ લેસ અને એ છે એ પણ લેસ બરાબર. The shorter wavelength UVC carries with it a lot more energy than its long wave UVA counterpart and is much more damaging to DNA. આપણે બધાની વેવલેન્થ જોઈ. એની અંદર શોર્ટર વેવલેન્થ છે યુવીસી ની અને લોંગર વેવલેન્થ છે યુવીએ ની. સો આપણે એનર્જીના ટર્મની અંદર એવું કહી શકીએ કે યુવીસી છે એની વેવલેન્થ શોર્ટ છે પણ એની અંદર એનર્જી છે એ યુવીએ કરતા વધારે છે. અને એટલા માટે યુવીસી છે એ કોઈ પણ ડીએનએ અથવા તો સેલ છે એને ઇઝીલી ડેમેજ કરી શકે છે. એટલા માટે જ એની લિથાલિટી. લિથલ મીન્સ તો કે ડેથ કોઝ કરી શકે એવું બરાબર. તો એ કરતા કોની હશે વધારે? સી ની. એટલે આપણે સિક્વન્સની અંદર કહીએ તો યુવીસી છે મોર લિથલ હશે એની કમ્પેરિઝનમાં તો કે યુવીબી હશે અને એનાથી ઓછું તો કે UVA. So UVB and UVC rays are two types of high energy radiation that are capable of ionizing molecule in a process called photochemical reaction. આપણે આગળ જોઈ ગયા તો કે રેડિયેશન એની અંદર UV લાઇટ છે કેવું છે? આયોનાઇઝિંગ રેડિયેશન. સો UVB અને UVC એ પર્ટિક્યુલર
તો કે આયોનાઇઝિંગ રિએક્શન કરે છે અને એ રિએક્શનને કહેશું ફોટોકેમિકલ રિએક્શન. એની અંદર શું થશે તો કે ધેટ લીડ્સ ટુ ન્યૂ મોલેક્યુલર પ્રોડક્ટ્સ, અને બેઝિકલી તો કે ડીએનએ ની ન્યૂ પ્રોડક્ટ. બીકોઝ આ જે રેડિયેશન છે એ ક્યાં ઇફેક્ટ કરે છે તો કે સેલ્યુલર ડીએનએ લેવલે. બરાબર. Then UV damage occurs via two distinct types of mutation. Number one is dimerizing mutation and number two is oxidative mutation. આજે આપણે જે સ્ટડી કરવાના છીએ એ કયું છે? ડાયમરાઇઝિંગ મ્યુટેશન. તો શું છે ડાયમરાઇઝિંગ મ્યુટેશન? અથવા તો આપણે એવું કહી શકીએ કે આપણે જે મેથડ યુઝ કરીએ છીએ એનો પ્રિન્સિપલ છે કે બેઝિકલી યુવી ઇન્ડ્યુસ્ડ મ્યુટેશન છે. બરાબર. એની અંદર શું થાય છે એવું કે જેથી કરીને નોર્મલ ઓર્ગેનિઝમ છે એ મ્યુટન્ટની અંદર કન્વર્ટ થાય. So the most common photochemical product in DNA is cyclobutane pyrimidine dimer. Cyclobutane pyrimidine dimer શું છે તો કે આપણે જોઈએ ડીએનએ ની સિક્વન્સ છે એની અંદર તો કે અલગ અલગ બેઝ છે એ સિક્વન્સની અંદર આવેલા હશે. ફોર એક્ઝામ્પલ બરાબર આ રીતની કંઈક સિક્વન્સ છે. હવે તો કે રેડિયેશન આવશે યુવી રેડિયેશન પર્ટિક્યુલર, તો જ્યાં શું હશે થાઇમિન થાઇમિન ડાયમર એટલે કે એડજસ્ટન્ટ નજીકના એરિયાની અંદર 2 થાઇમિન મોલેક્યુલ હશે. તે શું કરશે એકબીજા સાથે બોન્ડ બનાવશે અને એને કહેશું સાયક્લોબ્યુટેન રિંગ. અહીંયા જુઓ અહીંયા શું છે તો કે 2 થાઇમિન છે એ એકબીજાની નજીક નજીક છે અને યુવી લાઇટ પેનિટ્રેટ થશે એટલે 2 થાઇમિન છે એની વચ્ચે શું બની જશે? બોન્ડ બની જશે અને એને કહેશું સાયક્લોબ્યુટેન ડાયમર. ડાયમર એટલા માટે બીકોઝ 2 થાઇમિન છે એની અંદર ઇન્વોલ્વડ છે. હવે એના લીધે શું થશે તો કે ધીસ પ્રોડક્ટ ફોર્મ્સ when two adjacent pyrimidine thymine that is TT or cytosine that is CC become linked covalently by their C double bond C bonds. It means કે બંનેની વચ્ચે બરાબર થાઇમિન થાઇમિન ડાયમર અથવા તો સીસી ડાયમર સાઇટોસિન ડાયમર એ બંને વચ્ચે શું બની જશે? કોવેલેન્ટ બોન્ડ. નજીક જ્યારે આવશે એકબીજાની ત્યારે અથવા તો નજીક બંને જ્યારે હશે ત્યારે. And this 4 carbon forms a cyclic ring that is cyclobutane that links the two pyrimidine, thus creating a chemical intermediate that is not normally found in DNA. Basically તો કે જે DNA હશે એની અંદર શું હશે તો કે એક linear sequence, but UV radiation ના પડવાથી શું થશે તો કે linear sequence ની અંદર ડાયમર નું ફોર્મેશન થશે કે જે નોર્મલ ડીએનએ ની અંદર એ ડાયમર જોવા મળતા નથી. And this photochemical product cause a structural kink in the DNA that prevents the pyrimidine from base pairing and prevent DNA replication. હવે અહીંયા ડાયમરનું ફોર્મેશન ઓલરેડી થઈ ગયું છે બરાબર. કિંક કોને કહેશું તો કે ફોર એક્ઝામ્પલ આખું એક ડીએનએ નું સ્ટ્રક્ચર છે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર. હવે એની અંદર તો કે યુવી રેડિયેશન પડ્યું અને એના લીધે તો કે ટીટી ડાયમરનું ફોર્મેશન છે એ થઈ ગયું. હવે ટીટી ડાયમરનું ફોર્મેશન થશે એટલે શું થશે તો કે એની જે એન્ટી પેરેલલ સ્ટ્રેન્ડ હશે ત્યાં એની સામેના જે પણ બેઝ પેર હશે ફોર એક્ઝામ્પલ થાઇમિન છે તો એની સામે એડેનોસાઇન હશે બરાબર. તો એની સાથે એ બોન્ડ બનાવી શકશે ને બીકોઝ અહીંયા શું કરેલું છે તો કે બંને એકબીજા સાથે બોન્ડ બનાવેલા છે એટલે એ અહીંયા તો કે એડેનિન સાથે બોન્ડ બનાવી શકશે નહીં. તો અલ્ટિમેટલી અહીંયા શું થાય તો કે કિંક જેવું સ્ટ્રક્ચર બને બીકોઝ આ આખો ભાગ શું થઈ જશે? ઉપસી જશે. કિંક મીન્સ ઢોળાવવાળું. અને રેપ્લિકેશન પ્રોસેસ થશે તો ત્યારે પણ રેપ્લિકેશન પણ પોસિબલ બનશે નહીં અથવા તો ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન પ્રોસેસ જે થશે એ પણ પોસિબલ થશે નહીં કેમ કે ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસની અંદર ડીએનએ માંથી શું જનરેટ થાય? એમઆરએનએ. તો અહીંયા ઓલરેડી ટીટી ડાયમરનું ફોર્મેશન થયું છે તો જે નેક્સ્ટ અમાઇનો એસિડની સિક્વન્સ અથવા તો એમઆરએનએ જે ટ્રાન્સલેશન થાય એ એમઆરએનએના જે કોડ એડ કરેલા છે એ કેવા હશે? રોંગ હશે અથવા તો મિસપેર કરે એવા હશે. નોર્મલી જે ડીએનએ હશે એનો રાઈટ એમઆરએનએ હશે નહીં. ક્લિયર? Then aromatic amino acid of proteins and purine as well as pyrimidine bases of nucleic acid absorb ultraviolet radiation. આપણે એવું કીધું કે pyrimidine base થાઇમિન અને સાઇટોસિન બટ એના સિવાય તો કે
અમાઇનો એસિડ હશે સેલની અંદર, કે અમાઇનો એસિડ પ્રોટીનના પર્ટિક્યુલર ક્યાં અરોમેટિક અમાઇનો એસિડ કે જેની પાસે બેન્ઝીન રિંગ છે એ સ્ટ્રક્ચર અને પ્યુરિન સ્ટ્રક્ચર એ બધા જ છે એ યુવી લાઇટ છે એને એબ્ઝોર્બ કરશે. And pyrimidine base, particularly thymine of DNA, is the main target compound involved in bacterial action of ultraviolet radiation. આપણે બેક્ટેરિયલ સિસ્ટમ, બીકોઝ આપણે કોની સાથે ડીલ કરવા જઈએ છીએ? ઇકોલાઈ સાથે. તો ઇકોલાઈની અંદર જ્યારે આપણે યુવી રેડિયેશન કરીએ છીએ તો એની અંદર પર્ટિક્યુલર કયો બેઝ હશે? તો કે થાઇમિન એ મેઇન ટાર્ગેટ કમ્પાઉન્ડ હશે. થાઇમિન ડાયમર. And the energy absorbed by thymine cause it to undergo a photochemical reaction with the adjoining thymine molecule in the same DNA strand. And DNA replication is blocked because the formation of thymine dimers. As the dosage increase, cytosine thymine and cytosine dimers can be found to add the lethality of ultraviolet radiation. જો નોર્મલી તો કે આપણે જે રેડિયેશનનો ડોઝ આપીએ છીએ એ નોર્મલ હશે તો ઇનિશિયલી શું થશે? તો કે થાઇમિન ડાયમરનું ફોર્મેશન. પણ જેમ ડોઝેજ ઇન્ક્રીઝ થશે, જેમ રેડિયેશન વધારે આપશું એમ શું જોવા મળશે? તો કે સાઇટોસિન થાઇમિન ડાયમરનું પણ ફોર્મેશન થાય અને સાઇટોસિનનું પણ ફોર્મેશન થાય. તો જ્યારે ડીએનએ ની અંદર આ બધા ડાયમરનું ફોર્મેશન થાય તો એ કન્ડિશન કેવી હશે? લિથલ કન્ડિશન. ઇટ મીન્સ તો કે જે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે એની ડેથ પણ થઈ શકે અથવા તો કિલ પણ થઈ શકે, બીકોઝ રેપ્લિકેશન પ્રોસેસ છે ડાયમરના લીધે પોસિબલ નથી, અથવા તો કિંક રિજિયનને લીધે રેપ્લિકેશન પ્રોસેસ છે પોસિબલ નથી, અથવા તો ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન પણ પોસિબલ નહીં થાય. હવે આ એક્સપેરિમેન્ટની અંદર આપણે જે યુવી મ્યુટાજીનેસિસ જોશું તો આપણને ખબર કેમ પડશે કે ખરેખર મ્યુટેશન છે એ થયું કે નહીં? બરાબર. તો એના માટે તો કે આપણે પર્ટિક્યુલર ભણશું લેક મ્યુટન્ટ. ઇકોલાઈની અંદર તો કે લેક્ટોઝ ફર્મેન્ટર ઓર્ગેનિઝમ છે જેને કહેશું લેક પ્લસ. નોર્મલી ઇકોલાઈ કેવા હશે? લેક્ટોઝ ફર્મેન્ટર. બટ આફ્ટર યુવી મ્યુટેશન એ શેની અંદર કન્વર્ટ થઈ જશે? તો કે લેક્ટોઝ માઇનસ ની અંદર, લેક્ટોઝ નોન ફર્મેન્ટર ની અંદર. એટલે જો પોઝિટિવ માંથી નેગેટિવ ની અંદર કન્વર્ટ થાય તો ઇટ મીન્સ કે યુવી ઇન્ડ્યુસ્ડ મ્યુટેશન છે આપણે કોઝ કરાવી શક્યા. તો હવે એની અંદર જોઈએ કે આપણે કઈ રીતે કરશું અથવા તો કઈ રીતે એને પ્રેડિક્ટ કરશું. સો ઇકોલાઈ કેન ફર્મેન્ટ લેક્ટોઝ વિથ પ્રોડક્શન ઓફ એસિડ એન્ડ ગેસ. કે નોર્મલી ઇકોલાઈ ઓર્ગેનિઝમ છે જે વાઇલ્ડ ટાઈપ છે એ કેવી છે? લેક્ટોઝ ફર્મેન્ટર. અને લેક્ટોઝ છે એ 2 મોલેક્યુલનું બનેલું છે, બીકોઝ લેક્ટોઝ શું છે? ડાયસેકેરાઇડ. એ મોનોમર એટલે કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મોનોસેકેરાઇડ છે એ બંનેનું બનેલું હશે. એટલે કે જ્યારે એ લેક્ટોઝને યુટિલાઇઝ કરશે ઇકોલાઈ ત્યારે તો કે એસિડ પ્રોડક્શન કરશે અને એની સાથે સાથે તો કે ગેસનું પ્રોડક્શન કરશે. બટ હવે તો કે લેક્ટોઝનું બ્રેકડાઉન અથવા તો લેક્ટોઝનું યુટિલાઇઝેશન કઈ રીતે પોસિબલ છે? તો કે એના માટે ઇકોલાઈની અંદર શું હશે? ઓપેરોન સિસ્ટમ. બરાબર. ઇકોલાઈની અંદર શું હશે? એક ટાઈપની ઓપેરોન સિસ્ટમ. અને એ ઓપેરોન છે એને કહેશું લેક ઓપેરોન સિસ્ટમ. તો લેક ઓપેરોન શું હશે અથવા તો એની અંદર શું હશે? તો કે the enzyme needed for the uptake and catabolism of disaccharide lactose are inducible enzyme performing following function. Inducible enzyme એટલે કેવા? તો કે જ્યારે પર્ટિક્યુલર સબસ્ટ્રેટ આપો ત્યારે ને ત્યારે જ તો કે એ પર્ટિક્યુલર એન્ઝાઇમ છે એ સિક્રીટ થાય. જ્યારે સબસ્ટ્રેટની પ્રેઝન્સ હશે ત્યારે જે એન્ઝાઇમ સિક્રીટ થાય, અધરવાઇઝ એ નોર્મલ એન્ઝાઇમ સિક્રીટ થાય નહીં. ઇન્ડ્યુસિબલ એન્ઝાઇમ, રાઈટ. તો લેક ઓપેરોન અથવા તો એ સિસ્ટમ એવી છે કે જે લેક્ટોઝ સુગર અથવા તો લેક્ટોઝ કાર્બોહાઈડ્રેટ જ્યારે પ્રેઝન્ટ હશે તો એ લેક્ટોઝની પ્રેઝન્સમાં એ શું કરશે? તો કે એના પર્ટિક્યુલર એન્ઝાઇમ સિક્રીટ કરશે અને લેક્ટોઝનું યુટિલાઇઝેશન છે એ કરશે. સો લેક ઓપેરોનની અંદર શું હશે? તો કે બીટા ગેલેક્ટોસિડેઝ, ધેન પરમિયેઝ એન્ડ ટ્રાન્સએસિટાઇલેઝ એ 3 ટાઈપના એન્ઝાઇમ છે એ હશે. જોઈએ આપણે લેક ઓપેરોન મોડલ. તો લેક ઓપેરોન ની અંદર શું હશે? તો કે એક પ્રમોટર, ઇન્ડ્યુસર અને ઓપરેટર રિજિયન હશે ને એના પછી શું હશે? તો કે સ્ટ્રક્ચરલ જીન. આ શું છે? તો કે ડીએનએ ની એક એવી સિક્વન્સ, બરાબર, કે જેને આપણે શું કર્યું છે? પાર્ટની અંદર ડિવાઈડ કરીને આ પર્ટિક્યુલર ક્યાં પ્રેઝન્ટ હશે?
ઈ કોલાઈની અંદર હવે નોર્મલી એટલે કે વાઇલ્ડ ટાઈપ ઓર્ગેનિઝમની અંદર અથવા તો લેક્ટોઝ ફર્મેન્ટર જેને આપણે લખીએ છીએ લેક પ્લસ. સો લેક્ટોઝ પ્લસ ઓર્ગેનિઝમની અંદર શું હશે? લેક ઓપેરોન. અને કેવો ફંક્શનલ લેક ઓપેરોન, બરાબર, પ્રોપરલી વર્ક કરતો હશે એવો. હવે એની અંદર શું હશે તો કે 3 સ્ટ્રક્ચરલ જીન હશે અથવા તો સ્ટ્રક્ચરલ જીનની અંદર 3 ફ્રેગમેન્ટ હશે, લેક ઝેડ, લેક વાય એન્ડ લેક એ. લેક ઝેડ માંથી ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થઈને શું બનશે? બીટા ગેલેક્ટોઝિડેઝ. ધેન લેક વાય માંથી તો કે લેક્ટોઝ પરમિએઝ એન્ડ લેક એ માંથી થાયોગેલેક્ટોઝિડેઝ ટ્રાન્સએસિટાઇલેઝ. એમાંથી બીટા ગેલેક્ટોઝિડેઝ છે એ શું કરશે તો કે લેક્ટોઝ સબસ્ટ્રેટ જ્યારે પ્રેઝન્ટ હશે ત્યારે એનું કન્વર્ઝન ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ ની અંદર કરશે. ધેન લેક વાય લેક્ટોઝ પરમિએઝ છે એનું ફંક્શન શું હશે તો કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મોલેક્યુલને સેલની અંદર એડ કરવા અથવા તો સેલની અંદર લેવા, કેમ કે મેટાબોલિઝમ પ્રોસેસ ક્યાં થશે? ઇનસાઇડ ધી સેલ. અને આ જે લેક એ થી બને છે ટ્રાન્સએસિટાઇલેઝ એનું ફંક્શન હજી કેવું છે? અનનોન. તો નોર્મલી જ્યારે લેક્ટોઝ પ્રેઝન્ટ હશે ત્યારે તો કે પ્રમોટર, ઇન્ડ્યુસર અને ઓપરેટર થ્રુ તો કે આખો લેક ઓપેરોન છે, બરાબર, એનું હેન્ડલિંગ થશે ને એમાંથી પર્ટિક્યુલર એન્ઝાઇમ છે એ પ્રોડ્યુસ થશે થ્રુ ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન પ્રોસેસ. બટ તો કે જ્યારે યુવી મ્યુટેશન આપણે કરાવશું ત્યારે શું થશે તો કે આ સ્ટ્રક્ચરલ જીન છે અથવા તો લેક ઓપેરોન છે એની જે સિક્વન્સ છે, બરાબર, એ સિક્વન્સની અંદર શું થશે તો કે મ્યુટેશન. અને મ્યુટેશન થવાને લીધે તો કે લેક ઝેડ, લેક વાય અને લેક એ એમાંથી તો કે પર્ટિક્યુલર એન્ઝાઇમ છે એ સિક્રિટ થશે નહીં. અને એન્ઝાઇમ સિક્રિટ નહીં થાય તો એ કેસની અંદર લેક્ટોઝનું બ્રેકડાઉન છે પોસિબલ નથી. તો જે નોન ફંક્શનલિંગ લેક ઓપેરોન છે ઈ કોલાઈની અંદર આફ્ટર મ્યુટેશન, તો એવા ઓર્ગેનિઝમ કે જે લેક પ્લસ માંથી શું બની જશે? લેક માઇનસ, કે જે આપણે જોઈએ છીએ. તો અહીંયા લેક પ્લસ માંથી લેક માઇનસ બનશે તો આપણને આપણી ટેસ્ટ શું મળશે? પોઝિટિવ. અથવા તો આપણે એવું કહી શકીએ કે આપણે જે મ્યુટેશન કરાવ્યું એ સક્સેસફુલ મ્યુટેશન થયેલું છે. So if mutation occurs in operon E. coli, that is lac plus become E. coli, lac minus mutant, and lac minus mutant can be easily identified by visual examination of colonies. હવે મેં તમને કીધું હતું કે આઈડેન્ટિફિકેશન આપણે કઈ રીતે કરવું કે થયું કે નહીં, બરાબર. તો એના માટે આપણે શું કરશું તો કે લેક્ટોઝ ફર્મેન્ટર અને લેક્ટોઝ નોન ફર્મેન્ટરને આઈડેન્ટિફાઈ કરવા માટે આપણી પાસે પર્ટિક્યુલર સિલેક્ટિવ અને ડિફરન્શિયલ મીડિયા છે, તો એની હેલ્પથી આપણે કરશું. સો બોથ ફર્મેન્ટર and non-fermenter colonies are able to grow on media because a non-fermented carbon source, that is peptone, is also induced but only fermenter produce acid. Basically તો કે આપણે એવું કીધું કે સિલેક્ટિવ અને ડિફરન્શિયલ મીડિયા હશે. તો અહીંયા લેક્ટોઝ ફર્મેન્ટર છે એના માટે આપણે સિલેક્ટિવ અને ડિફરન્શિયલ મીડિયા ક્યુ યુઝ કરશું? મેકોન્કી મીડિયા. એને સિલેક્ટિવ અને ડિફરન્શિયલ બે કેમ કે તો કે સિલેક્ટિવ એ ટર્મની અંદર કે ખાલી એ ગ્રામ નેગેટિવ ટાઈપના ઓર્ગેનિઝમના ગ્રોથને સપોર્ટ કરે છે, ગ્રામ પોઝિટિવના ગ્રોથને સપોર્ટ કરતા નથી. અને એવું કેમ તો કે મેકોન્કીની અંદર 2 સબસ્ટ્રેટ હશે, ક્યાં તો કે બાઇલ સોલ્ટ અને ક્રિસ્ટલ વાયોલેટ ડાય. બંને કોમ્પોનન્ટથી તો કે ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમ છે ઇનહિબિટ થશે. અગેન રિપીટિંગ, મેકોન્કી મીડિયાની અંદર 2 કોમ્પોનન્ટ હશે, બાઇલ સોલ્ટ એન્ડ ક્રિસ્ટલ વાયોલેટ ડાય. અને આ બંને કોમ્પોનન્ટ શું કરશે તો કે ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમને ઇનહિબિટ કરશે અને ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ છે એના ગ્રોથને સપોર્ટ કરશે. એટલે એ ટર્મની અંદર આપણે કહેશું કે મેકોન્કી ઓર્ગેનિઝમ છે મેકોન્કી અગાર છે કેવું છે? સિલેક્ટિવ મીડિયા. અને ડિફરન્શિયલ કયા ટર્મની અંદર તો કે આપણે લેક્ટોઝ ફર્મેન્ટર અને નોન ફર્મેન્ટર છે એને પણ આઈડેન્ટિફાઈ કરી શકશું. કોના ઉપરથી તો કે મેકોન્કી અગારની અંદર શું હશે? એક ડાય તો કે ન્યુટ્રલ રેડ. ન્યુટ્રલ રેડ શું છે તો કે એક ટાઈપનું પીએચ ઇન્ડિકેટર. અને એ પીએચ ઇન્ડિકેટરથી શું થશે તો કે આપણને ખબર પડી જશે કે આમાંથી લેક્ટોઝ ફર્મેન્ટર કોણ છે અને નોન ફર્મેન્ટર. કોના અકોર્ડિંગ તો કે અકોર્ડિંગ ટુ ઇટ્સ કલર. ન્યુટ્રલ રેડ છે એની પીએચ 7 હશે ત્યારે કેવું હશે? રેડ. એટલે કે ઇનિશિયલી જ્યારે આપણે કાંઈ ગ્રો
નથી કરતા ત્યારે. બટ જ્યારે આપણે ઓર્ગેનિઝમને પ્લેટ ઉપર સ્ટ્રીક કરશું તો જો એ લેક્ટોઝ ફર્મેન્ટર હશે તો એ શું કરશે, એસિડ પ્રોડ્યુસ કરશે. અને એસિડ પ્રોડ્યુસ થવાને લીધે શું થશે તો કે pH 7 માંથી કેવી થશે, ડિક્રીઝ થશે, ઘટશે. અને એટલા માટે ન્યુટ્રલ રેડ નો કલર કેવો થઈ જશે, પિંક. બીકોઝ એની પ્રોપર્ટી છે કે જ્યારે એ એસિડિક કન્ડિશન જનરેટ થાય તો એ કેવો કલર, રેડ માંથી પિંક કલર થશે. અને તો કે જ્યારે બેઝિક કન્ડિશન આવશે કે સપોઝ એ તો કે એસિડ જનરેટ નથી કરતા, પેપ્ટોનનો એઝ અ કાર્બન સોર્સ યુઝ કરે, લેક્ટોઝ યુટિલાઇઝ કરતા નથી. જો લેક્ટોઝને યુટિલાઇઝ કરશે તો ગ્લુકોઝમાંથી શું બનાવશે, એસિડ અથવા તો મિક્સ એસિડ બનાવશે. બટ તો કે એ લેક્ટોઝનો યુઝ નથી કરી શકતા. અને લેક્ટોઝનો યુઝ ક્યારે નહીં કરી શકે તો કે જ્યારે એ લેક્ટોઝ નોન ફર્મેન્ટર હશે ત્યારે, અથવા તો એના લેક ઓપેરોનની અંદર કંઈક પ્રોબ્લેમ હશે ત્યારે, ડિફેક્ટ હશે ત્યારે. તો એ લેક્ટોઝને યુટિલાઇઝ નહીં કરે બટ એના બદલે કોને યુટિલાઇઝ કરશે, પેપ્ટોનને યુટિલાઇઝ કરશે. અને પેપ્ટોનને યુટિલાઇઝ કરવાને લીધે pH છે એ શું થશે, ઇન્ક્રીઝ થશે, એટલે કે બેઝિક બનશે. અને બેઝિક pH એ મેકોન્કી અગારની અંદર ન્યુટ્રલ રેડ જે કોમ્પોનન્ટ એડ કરેલો છે એનો કલર કેવો આવશે, યેલો કલર. ઓકે, સો યેલો કલર ઉપરથી આપણને ખબર પડી જશે કે આપણા ઓર્ગેનિઝમ કેવા છે, નોન ફર્મેન્ટર. અને પિંક મળશે આપણને કોલોની, તો એનો મતલબ કે આપણા ઓર્ગેનિઝમ કેવા છે, લેક્ટોઝ ફર્મેન્ટર. બરાબર. એટલે આપણને યેલો કલર મળે તો આપણે સમજવાનું કે આપણી ટેસ્ટ કેવી છે, પોઝિટિવ. બીકોઝ ઇનિશિયલી ઇકોલાઈ કેવા છે, લેક્ટોઝ ફર્મેન્ટર. અને આપણે આફ્ટર મ્યુટેશન એને કન્વર્ટ શેની અંદર કર્યા છે, લેક્ટોઝ નોન ફર્મેન્ટરની અંદર. એના માટે આપણે રિક્વાયરમેન્ટ શું જોશે તો કે યુવી લાઇટ. બીકોઝ આપણે યુવી ઇન્ડ્યુસ્ડ મ્યુટેશન કરીએ છીએ એટલે યુવી લાઇટ માટેનો સોર્સ જોશે. ધેન સ્ટરાઇલ પેટ્રી પ્લેટ્સ, ઇકોલાઈનું કલ્ચર ગ્રોઈંગ સ્ટેજની અંદર હોય અથવા તો એક્ટિવ કલ્ચર હોય એવું કલ્ચર. ધેન એન અગાર પ્લેટ્સ, ડાયલ્યુશન ટ્યુબ્સ, સિરિયલ ડાયલ્યુશન કરવા માટે જોશે. રેપ્લિકા બ્લોક, રેપ્લિકા બ્લોક એટલે બીજું કંઈ નથી, એક એવો ઓબ્જેક્ટ કે જેના થ્રુ આપણે એક કોપી છે અને બીજાની અંદર સિમ્પલી કરી શકીએ. ધેન મેકોન્કી અગાર પ્લેટ, લેક્ટોઝ બ્રોથ, આલ્કોહોલ, ગ્લાસ સ્પ્રેડર, સ્ટરાઇલ પાઇપેટ્સ, હેન્ડ ગ્લવ્સ ખાસ. બીકોઝ આપણે યુવી સાથે વર્ક કરતા હોય એટલે સ્કિનનો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે યુવી લાઇટ સાથે થવો ન જોઈએ. બીકોઝ આપણી અંદર પણ એ મ્યુટેશન છે કરી શકે. એટલા માટે હેન્ડ ગ્લવ્સ છે એક્સપેરિમેન્ટની અંદર ખાસ પહેરવા. એન્ડ અધર લેબ રિક્વાયરમેન્ટ. પ્રોસિજરની અંદર તો કે ટોટલ પ્રોસિજર ડે 1 to 2 આવશે, 3 આવશે. બરાબર, 3 ડેઝની અંદર આખી પ્રોસિજર છે એ થશે. બટ ડે 1 ની અંદર મેક્સિમમ વર્ક છે એ કરવાનું. ડે 3 ની અંદર ખાલી શું હશે, ઓબ્ઝર્વેશન. હવે ફર્સ્ટ ડે ના પ્રોસિજરની અંદર શું કરવાનું છે તો કે ઇનિશિયલી 10 ml ગ્રોઈંગ કલ્ચર લેવાનું છે ઇકોલાઈનું. બરાબર. અને કોની અંદર, સ્ટરાઇલ પેટ્રી પ્લેટની અંદર. ધેન પેટ્રી પ્લેટની અંદર જેવું આપણે ઇકોલાઈનું કલ્ચર એડ કરીએ એટલે ડાયરેક્ટલી એમાંથી શું કરી લેવાનું છે, 0.5 ml કલ્ચર છે વિથડ્રો કરી લેવાનું. એમાંથી 0.5 ml કલ્ચર લઈ લેવાનું અને એસેપ્ટિક કન્ડિશનની અંદર એને ટ્યુબની અંદર ટ્રાન્સફર કરવાનું. અને એને આપણે શું લેબલ કરશું, 0 સેકન્ડ રીડિંગ. બીકોઝ અહીંયા ઇનિશિયલી આપણે કોઈ પણ ટાઈપની યુવી ટ્રીટમેન્ટ એને આપતા નથી. એન્ડ આફ્ટર ધેટ put the culture containing petri plate in UV chamber on a stage and previously set at the distance of 30 cm. ઇનિશિયલી આપણે એક વખત તો કે પેટ્રી પ્લેટની અંદર કલ્ચર એડ કરી દીધું અને પછી એમાંથી ડાયરેક્ટલી શું લઈ લીધું, 0.5 ml કલ્ચર અને એને કહી દીધું 0 સેકન્ડનું રીડિંગ. હવે એક વખત ઈ ટ્રાન્સફર થઈ ગયું. ઇમેજની અંદર જોઈએ એટલે વધારે ક્લિયર થશે કે ફર્સ્ટ આજે ઇકોલાઈ કલ્ચર છે એને આખું ટ્રાન્સફર કરી દેશું પેટ્રી પ્લેટની અંદર. પેટ્રી પ્લેટની અંદર એને ટ્રાન્સફર કર્યા પછી ડાયરેક્ટલી અહીંયા કોઈ પણ ટાઈપનો યુવી એક્સપોઝર હજી નથી આપ્યો આપણે, એટલે ડાયરેક્ટલી આપણે આ ટ્યુબની અંદર ફર્સ્ટની અંદર એડ કરશું. કેટલું કલ્ચર, 0.5 ml. અને એ ટ્યુબને આપણે શું લેબલ કરશું તો કે 0 મિનિટ રીડિંગ. ઓકે, હવે નેક્સ્ટ શું કરશું તો કે હવે આપણે અલગ અલગ ટાઈમ ઇન્ટરવલ આપશું. અને કેટલો, જો મિનિટ્સની અંદર નથી, અહીંયા તો કે 0 મિનિટ અથવા તો 0 સેકન્ડનો એક્સપોઝર આપ્યા પછી ડાયરેક્ટલી શું કરવાનું તો કે 30 સેકન્ડનો એક્સપોઝર આપવાનો. 30 સેકન્ડનો એક્સપોઝર અપાઈ જાય યુવી લાઇટનો પછી શું કરવાનું કે 30 સેકન્ડનો એક્સપોઝર અપાઈ ગયા પછી અગેન આમાંથી 0.5 ml કલ્ચર વિથડ્રો કરવાનું અને નેક્સ્ટ ટ્યુબની અંદર કેટલું એડ કરવાનું, 0.5 ml કલ્ચર અને એને લેબલ કરવાનું 30 સેકન્ડ.
અહીંયા આ બધી ટ્યુબ છે એને કવર કરી દેવાની. લાઇટ છે એ ટ્યુબ ઉપર આવી જોઈએ નહીં, બીકોઝ મ્યુટેશન પછી જો કલ્ચર ઉપર લાઇટ પડશે તો પ્રોસેસ થાય ફોટો રીએક્ટિવેશન. ફોટો રીએક્ટિવેશન ની અંદર શું હોય તો કે જે મ્યુટેશન થયું છે એ રિપેર થઈ જાય. બરાબર. આપણે જે લેક્ટોઝ ફર્મેન્ટર છે કે જેને આપણે નોન ફર્મેન્ટર ની અંદર કન્વર્ટ કરવા છે, તો એને તમે અહીંયા લેક્ટોઝ પોઝિટિવ હોય એને યુવી લાઇટ પેલા આપી દો, અને યુવી લાઇટ આપ્યા પછી તમે એને વિઝિબલ લાઇટ નો સોર્સ આપો એટલે એની અંદર ફોટો રીએક્ટિવેશન પ્રોસેસ થાય કે જેથી કરીને પાછા લેક્ટોઝ નેગેટિવ બન્યા હોય તો પણ એ શું બની જાય, લેક્ટોઝ ફર્મેન્ટર અગેન, અથવા તો એનું મ્યુટેશન જે કંઈ પણ થયું છે રિપેર કરી નાખે. એવું ન થાય એટલા માટે આપણે ઇનિશિયલી શું કરશું તો કે બધી જ ટ્યુબને કવર કરી દેશું અને કલ્ચર છે એના પછી જ એડ કરશું. બરાબર. એટલે પેલા 0 મિનિટનું કલ્ચર એડ થઈ ગયું, પછી 30 સેકન્ડનું સેમ. એક વખત અહીંયા 30 સેકન્ડ કમ્પ્લીટ થાય એટલે અગેન આપણે એક્સપોઝર આપશું 60 સેકન્ડનો, અને એ 60 સેકન્ડનો થર્ડ ટ્યુબ છે એની અંદર આપણે એડ કરશું. એના પછી 90 સેકન્ડ, દેન 120, 150 એમ અલગ અલગ સેકન્ડ્સના એક્સપોઝર આપેલા કલ્ચર છે આપણે ટ્યુબની અંદર એડ કરશું. હવે શું કરવાનું તો કે આ જે ટ્યુબ છે બરાબર, રેપ કરેલી જે ટ્યુબ છે એને શું કરશું તો કે ઇમિડિયેટલી કીપ ઓલ ટ્યુબ્સ ઇન ધી ડાર્ક ફોર 30 મિનિટ્સ. બધી જ જે ટ્યુબ છે કે જેની અંદર આપણે કલ્ચર અલગ અલગ ટાઈમ ઇન્ટરવલે એડ કર્યા એને 30 મિનિટ સુધી ડાર્ક કન્ડિશનની અંદર રાખવાની. અને શેના માટે તો કે ફોટો રીએક્ટિવેશન ન થાય એના માટે ડાર્ક કન્ડિશનની અંદર રાખવાના, કે જેથી કરીને તો કે ઇન્ક્યુબેશન ટાઈમ મળે. ધેન prepare serial dilution into the sterile tubes containing 4.5 ml distilled water. હવે each and every tube છે, for example 0 મિનિટ, 30 સેકન્ડ, 60, 90 સેકન્ડ, તો આ બધી જ ટ્યુબ છે એનું શું કરવાનું, સિરિયલ ડાયલ્યુશન, આખી એક એક ટ્યુબના સિરિયલ ડાયલ્યુશન કરવાના, આખા સેટ છે એ પ્રિપેર કરવાના. અને પછી તો કે જે ડાયલ્યુશન આપણે પ્રિપેર કર્યા છે એમાંથી શું કરવાનું, 0.1 ml સસ્પેન્શન લેવાનું અને એને n અગરની પ્લેટ છે એના ઉપર સ્પ્રેડ કરવાનું. આમાંથી તમે બધામાંથી એક એક ડાયલ્યુશન છે સિલેક્ટ કરવાનું. અને ડાયલ્યુશન સિલેક્ટ કરવાનો મિનિંગ શું છે તો કે નંબર ઓફ ઓર્ગેનિઝમ છે રિડ્યુસ થઈ જાય. કેમ કે તમને સેપરેટ કોલોનીઝ મળશે તો તમે એનું રેપ્લિકા છે એ કરી શકશો વ્યવસ્થિત, અને તો આપણને ઈચ એન્ડ એવરી કોલોની છે એ દેખાય. બટ જો બલ્કની અંદર કોલોનીઝ આવશે તો આપણે ઓબ્ઝર્વ ન કરી શકીએ કે કઈ ફર્મેન્ટર છે ને કઈ નોન ફર્મેન્ટર, એવું ન થાય ઓવરલેપિંગ. એટલા માટે આપણે શું કરીએ છીએ, ઈચ એન્ડ એવરી સેકન્ડનું સિરિયલ ડાયલ્યુશન. અને સિરિયલ ડાયલ્યુશન થઈ ગયા પછી તો કે એમાંથી જે કોઈ પણ લાસ્ટ ડાયલ્યુશન હોય, ફોર એક્ઝામ્પલ 10⁴ or 10⁵, તો એ સિલેક્ટ કરવાના અને એમાંથી n અગરની પ્લેટ ઉપર એને સ્પ્રેડ કરવાનું. અને પછી એ પ્લેટને ફર્સ્ટ ડેના શું કરવાનું તો કે એને 37 ડિગ્રીએ 24 અવર્સ માટે ઇન્ક્યુબેટ કરશું ઇન્ક્યુબેટરની અંદર. અહીંયા ફર્સ્ટ ડેનું વર્ક છે કમ્પ્લીટ થાય. પછી ડે 2 ની અંદર શું કરવાનું, સેકન્ડ ડેના જ્યારે કમ્પ્લીટ થશે ઇન્ક્યુબેશન પીરિયડ ત્યારે આપણને n અગરની પ્લેટ છે એ જોવા મળશે. અને n અગરની પ્લેટ ઉપર તો કે સેપરેટ કોલોનીઝ છે એ તમને જોવા મળે. હવે આના ઉપરથી આપણે એવું ન કહી શકીએ કે આ પ્લેટમાંથી કઈ લેક્ટોઝ ફર્મેન્ટર છે કે નોન ફર્મેન્ટર, બીકોઝ n અગર છે કોઈ પણ ટાઈપનું સિલેક્ટિવ કે ડિફરન્શિયલ મીડિયા નથી, એમાં બધા જ ટાઈપના ઓર્ગેનિઝમ છે એ ગ્રો થાય. હવે આપણે શું કરવાનું તો કે n અગરની જેટલી પ્લેટ છે કે જેની અંદર ગ્રોથ આવ્યો આઇસોલેટેડ ગ્રોથ, બરાબર, એમાં આપણે પ્લેટ સિલેક્ટ કરવાની અને એને લેબલ કરવાની માસ્ટર પ્લેટ. અને એ માસ્ટર પ્લેટનું શું કરવાનું, રેપ્લિકા. રેપ્લિકા એટલે ઝેરોક્સ. હવે આ પ્લેટની ઝેરોક્સ નથી કરવાની, પણ પ્લેટની અંદરની જે કોલોનીઝ છે એની ઝેરોક્સ આપણે કરવાની છે, એની રેપ્લિકા કરવાની છે. કોની હેલ્પથી કરશું તો કે રેપ્લિકા બ્લોક નામનો ઓબ્જેક્ટ આવે એની હેલ્પથી આપણે શું કરશું, સિમ્પલી તો કે રેપ્લિકા પરફોર્મ કરશું. અને ક્યાં એની રેપ્લિકા કરશું તો કે મેકોન્કી અગરની પ્લેટ છે એના ઉપર સેકન્ડ ડેના રેપ્લિકા કરશું અને એ મેકોન્કી પ્લેટને તો કે 37 ડિગ્રીએ ઇન્ક્યુબેટ કરશું. હવે અહીંયા ખાસ એક બાબતનું ધ્યાન રાખવાનું કે n અગરની પ્લેટને ઇન્ક્યુબેટ કરવાની નથી, એને મૂકશું રેફ્રિજરેટરની અંદર. બીકોઝ જો તમે એને ઇન્ક્યુબેટરની અંદર મૂકશો નેક્સ્ટ 24 અવર્સ માટે તો શું થશે તો કે એની અંદર ફર્ધર ગ્રોથ આવશે અને અહીંયા આપણે જે રેપ્લિકા કર્યું છે એની સાથે કમ્પેર કરી શકશું નહીં. એટલે n અગરની પ્લેટને રેફ્રિજરેટરની અંદર મૂકવાની કે લો ટેમ્પરેચરે અહીંયા ઓર્ગેનિઝમ છે ફર્ધર ગ્રો થાય નહીં. અને મેકોન્કી અગરની પ્લેટ છે એને ક્યાં મૂકશું તો કે ઇન્ક્યુબેટરની અંદર, કે જેથી કરીને અહીંયા જે કંઈ પણ રેપ્લિકા આપણે કર્યું છે એ ઓર્ગેનિઝમનો ગ્રોથ છે એ આપણને જોવા મળે. થર્ડ ડેના આપણે
મેકોંકી અગારની પ્લેટ લેશું અને એનું ઓબ્ઝર્વેશન કરશું અને એની અંદર આપણે શું જોશું તો કે ગ્રોથ ઓફ લેક માઇનસ મ્યુટન્ટ અને એ કેવો છે તો કે યલો લેક્ટોઝ નોન ફર્મેન્ટર કોલોનીઝ. આ પાર્ટ અહીંયા જે દેખાય છે આપણને, જો આવું રિઝલ્ટ આપણને મળે તો ઇટ મીન્સ આપણો પ્રેક્ટિકલ છે અથવા તો આપણને જે રિઝલ્ટ મળ્યું છે કેવું મળશે? પોઝિટિવ. અને હવે નેક્સ્ટ શું કરવાનું તો કે પિક લેક્ટોઝ માઇનસ મ્યુટન્ટ કોલોની and inoculate into sterile lactose broth tube and incubate it for 24 to 48 hours for the verification of mutant. લેક્ટોઝ બ્રોથ ની અંદર જો આપણે લેક્ટોઝ માઇનસ મ્યુટન્ટ એડ કરીએ અને 24 અવર્સ માટે મૂકીએ તો લેક્ટોઝ બ્રોથ ની અંદર કોઈ પણ ટાઈપનો ગ્રોથ ન આવે તો આપણા લેક્ટોઝ નોન ફર્મેન્ટર ઓર્ગેનિઝમ છે. ઇન શોર્ટ, થર્ડ ડે ના તમારે ઓબ્ઝર્વ કરવાનું છે કે યેલો કોલોની તમારી પ્લેટમાં આવશે તો તમે પ્રેક્ટિકલ છે એ સક્સેસફુલી કરેલો છે અથવા તો યુવી ઇન્ડ્યુસ્ડ મ્યુટેશન છે આપણે કરાવેલું છે. અને જો પિંક કલરની કોલોની મળે ઇટ મીન્સ તો કે એની અંદર મ્યુટેશન થયું નથી અથવા તો થઈને પાછું શું થઈ ગયું છે? ફોટો રીએક્ટિવેશન પ્રોસેસ. રિઝલ્ટ ની અંદર આપણે ઓબ્ઝર્વ કરશું યેલો કોલોનીઝ અને નેગેટિવ રિઝલ્ટ ની અંદર આપણે ઓબ્ઝર્વ કરશું પિંક કોલોનીઝ. ઓકે, તો લેક્ટોઝ નોન ફર્મેન્ટર મ્યુટન્ટ અહીંયા કેમ કહીએ છીએ આપણે તો કે ઇનિશિયલી લેક્ટોઝ ફર્મેન્ટર છે એમાંથી મ્યુટેશન થ્રુ આપણે એને નોન ફર્મેન્ટર ની અંદર કન્વર્ટ કરીએ છીએ એટલા માટે આપણે એને શું કહીએ છીએ? લેક્ટોઝ નોન ફર્મેન્ટર મ્યુટન્ટ ઓફ ઇકોલાઈ. કેમ કે આપણે ઓર્ગેનિઝમ યુઝ કરીએ છીએ ઇકોલાઈ અને બાય ફિઝિકલ મ્યુટાજીનેસિસ. બીકોઝ આપણે ફિઝિકલ એજન્ટનો યુઝ કરીએ છીએ એટલા માટે કહેશું ફિઝિકલ મ્યુટાજીનેસિસ અને એની અંદર કરીએ છીએ યુવી લાઇટનો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આઈ હોપ એક્સપેરિમેન્ટ તમને ક્લિયર થઈ ગયો હશે અને તમને હેલ્પફુલ થશે. Once again, thank you.